ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ઉનાળુ શાકભાજીના વાવેતરમાં ભીંડા અને રીંગણનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. આ વાવેતરમાં અલગ અલગ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આજે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર રમેશભાઈ પાસેથી જાણીશું કે આનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય. મારું નામ ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણા. આપણે જે ઉત્તર ગુજરાતની અંદર જે શાકભાજી બધા વવાય છે એની અંદર મુખ્ય વાત કરીએ તો રીંગણ હોય છે, ચોળી, મરચાં, ભીંડા અને બીજી વાત કરીએ તો ભીંડાની સાથે સાથે તરબૂચ અને તેટી પણ લોકો વાવતા હોય છે. જે રીંગણ છે, ભીંડા છે એની અંદર ઈયળોનો પણ ઉપદ્રવ થતો હોય છે. ઈયળોમાં લીલી ઈયળ છે, કાબરી ઈયળ છે, ડુંખની ઈયળ છે. તો આવી ઈયળોના નિયંત્રણ માટે આપણે ભીંડો હોય તો એની ફેરોમેન ટ્રેપ આવે છે, તો ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરો તો નર ફૂદા એમાં પકડાઈ જાય છે અને વસ્તી નિયંત્રણ થાય છે. એ રીતે લીલી ઈયળની પણ ફેરોમેન ટ્રેપ છે, લશ્કરી ઈયળની છે. તો વીઘે 7 થી 8 ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે તો નર ફૂદાનું આપણે અસરકારક નિયંત્રણ કરી વસ્તી આપણે ઘટાડી શકીએ છીએ. અને એના પછી જો શરૂઆતમાં જૈવિક દવાઓની વાત કરીએ તો આપણે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, 10 અર્કનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે બેઉરિયા બેસિયાના એક જૈવિક ફૂગનાશક ફૂગવાળી દવા છે. એ જીવાતની અંદર રોગ પેદા કરી જીવાતને મારે છે. તો આને બેઉરિયા બેસિયાના 15 લીટરના પાણીની અંદર 40 થી 60 ગ્રામ લઈ અને છંટકાવ કરવામાં આવે તો ઈયળો છે અથવા ચૂસ્યા પ્રકારની જીવાત બંનેનું નિયંત્રણ કરે છે. એ 2-3 દિવસમાં એને જીવાતને રોગ લાગુ પડે છે અને જીવાત મરી જાય છે. પછી જો વધુ પડતો ઉપદ્રવ થાય તો રાસાયણિક દવાની વાત કરીએ તો ઇબામેક્ટિન બેન્ઝોએટ દવા આવે છે. એ 8 થી 10 ગ્રામ 15 લીટર પાણીમાં, અથવા સ્પિનોસેટ દવા છે એ જૈવિક પણ ગણાય છે. એ દવા પણ અસરકારક છે અને રીંગણમાં ડુંખની ઈયળ માટે તો ખાસ એના માટે ભલામણ કરવામાં આવી છે. તો સ્પિનોસાડ 41% એ 3 થી 5 ml 15 લીટર પાણીમાં લઈ છંટકાવ કરવામાં આવે તો નિયંત્રણ કરી શકાય છે. જો સ્પિનોસાડ દવા વાપરવામાં આવે તો એની સાથે બીજી કોઈ દવા અથવા બીજું કોઈ વસ્તુ ખાતર કે એવું ઉમેરવું નહીં, એકલી જ દવા છાંટવી તો એનું અસરકારક નિયંત્રણ લઈ શકીએ છીએ. અને રાસાયણિક દવાઓની વાત કરીએ તો ક્વિનાલફોસ છે, પ્રોફેનોફોસ છે, પ્રોફેનોફોસ વત્તા સાયપરમેથ્રિન છે. એમાંથી કોઈ પણ એક દવા 30 ml 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામાં આવે તો આપણે ઈયળોનું પણ એવું નિયંત્રણ લઈ શકીએ છીએ અને ખેડૂતો પોતાના પાકને બચાવી શકે છે અને ઉનાળાની અંદર સારો એવો ભાવ મેળવી શકે છે. આભાર.